શું તમે જાણો છો કે વધતું એક્યુઆઈ તમારા બાળકના ફેફસામાં અને રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે, જેના કારણે ગળાના ઇન્ફેક્શન અને અસ્થમાના કેસો વધી રહ્યા છે? આ ખતરનાક વાતાવરણમાં તમારા બાળકને ચેસ્ટ ઇન્ફેક્શન અને ન્યુમોનિયાથી બચાવવા માટે આવો જાણીએ કે એક્યુઆઈ મોનિટર માસ્ક અને એર ફિલ્ટર જેવા સાવચેતીના પગલાં શા માટે આજના સમયમાં તમારા બાળક માટે જીવનરક્ષક બની ગયા છે. હું ડૉક્ટર જય ધીરવાણી, બાળ રોગ નિષ્ણાત. હા, આપની વાત તદ્દન સાચી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે એક્યુઆઈ રાજકોટમાં પણ હવે કૂદકે ને ભૂસકે વધતું જાય છે કે રાજકોટ અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના આ બધા ગુજરાતના 4 મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ થઈ ગયા છે અત્યારે. અને આપણે આવું નવું ચાલુ રહ્યું તો કદાચ દિલ્હીની સ્તરે પણ પહોંચી જશું થોડાક ટૂંક સમયમાં. ઘણા બધા કારણો છે એક્યુઆઈ વધવાના. ખાસ તો જે વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે, પ્લસ ઓવરઓલ જે પોલ્યુશન વધી રહ્યું છે, ટ્રાફિક વધી રહ્યો છે, એને લીધે એક્યુઆઈ ખૂબ વધી જતું હોય છે. અને ખાસ કરીને શિયાળામાં અસર વધારે દેખાતી હોય છે, કારણ કે શિયાળામાં થોડીક હવા ઘટ થઈ જતી હોય છે, એટલે જે પાર્ટિક્યુલેટ મેટર હોય છે એ હવામાં જ તરતું રહે છે, નીચે બેસતું નથી. એટલા માટે હવે આના મોટાઓ પર પણ જેમ અસર થતી હોય છે એમ બાળકોમાં એની થોડીક વધુ અસર થતી હોય છે પોલ્યુશનની. ઇવન નવજાત શિશુઓથી માંડી અને ગ્રોન અપ બાળકો સુધી બધાને આની અસર થતી હોય છે. નવજાત શિશુઓમાં તમે જુઓ તો, કારણ કે એમનું શરીર હજી વિકાસ પામતું હોય છે, એટલે જો એમને ચોખ્ખી હવા ન મળે, ચોખ્ખું ઓક્સિજન ન મળે તો એમના દરેક શરીરના દરેક અંગના વિકાસ ઉપર અસર પડતો હોય છે, ઇવન મગજથી લઈને ફેફસા, હૃદય અને એમની ઇમ્યુનિટી ઉપર. અને ગ્રોન અપ બાળકોમાં તો ખાસ વધારે અસર એટલા માટે દેખાય કારણ કે બાળકો વધુ પડતો સમય સ્કૂલમાં કે બહાર રહેતા હોય, રમતગમતમાં હોય, તો એમને વધારે એની અસર દેખાતી હોય છે. સૌથી વધારે અસર એમની શ્વસન તંત્ર ઉપર દેખાય, કારણ કે જે પાર્ટિક્યુલેટ મેટર અથવા જે પોલ્યુશન છે હવા દ્વારા અથવા શ્વાસ દ્વારા સીધું અંદર જતું હોય છે. એને લીધે એમને ગળાના ઇન્ફેક્શન, બ્રોન્કાઇટિસ, ઇવન લોઅર ડાઉન લંગ્સના જે ઇન્ફેક્શન, ન્યુમોનિયા, આવું બધું થવાની શક્યતાઓ વધારે હોય છે. જે બાળકોને એલર્જીની તકલીફ હોય એમને અસ્થમાના પણ એટેક્સ આ સિઝનમાં બહુ વધારે આવતા હોય છે. અને ઓવરઓલ તમે જોવા જાઓ તો પોલ્યુશનને લીધે બાળકોની ઇમ્યુનિટી પણ ઓછી થઈ જતી હોય છે, એટલે એને લીધે પણ જે રોગોનો ખતરો છે એ વધી જતો હોય છે. એટલે આ બાબતમાં બહુ ખાસ આપણે ધ્યાન રાખવું પડે એવું હોય છે. અત્યારે ખૂબ જ વધારે આવે છે કેસીસ, ખાસ કરીને રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ બધા જે આપણે કહીએ કે ગળાનું ઇન્ફેક્શન, ખૂબ જ ખાંસી, કોરી, ઉધરસ આવી, કફ ઘણી વખત નીકળતો હોય છે, અને ચેસ્ટ ઇન્ફેક્શન્સ અત્યારે ખૂબ જ પ્રમાણમાં છે. સાવચેતી માટે તો પોલ્યુશન આપણે અવોઇડ કરવા માટે આપણે 2 ભાગમાં વિચારી શકીએ કે એક તો આઉટડોર પોલ્યુશન અને એક તો ઇન્ડોર પોલ્યુશન. એટલે આઉટડોર પોલ્યુશનમાં આપણે ખાસ હવે આપણે ન્યૂઝપેપર્સ દ્વારા અથવા એપ દ્વારા એક એક્યુઆઈ મોનિટર રાખવું જોઈએ દરેક વાલીઓએ, અને જેથી કરીને ક્યારે એક્યુઆઈ ટૂંકમાં પોલ્યુશનનું પ્રમાણ ઓછું છે એ દરમિયાન જ બાળકોને કદાચ આપણે બહાર રમવા જવા દઈ શકીએ, અથવા તો સ્કૂલના ટાઈમે ત્યારે માસ્ક પહેરાવી શકીએ બાળકોને, જેથી કરીને કે એક્યુઆઈનો અસર, પોલ્યુશનની અસર ઓછી થાય. અને ઇન્ડોરમાં તમે જુઓ તો ખાસ કરીને જ્યારે પણ એક્યુઆઈનું સ્તર ખૂબ વધારે હોય ત્યારે બારી બારણા બને ત્યાં સુધી બંધ રાખવા જોઈએ. ઘરની અંદર પણ ક્યાંય પેલું અગરબત્તી કે ધૂપ કે એવું કંઈ ન કરવું જોઈએ. ઇવન સ્મોકિંગ તો ટોટલી અવોઇડ કરવું જોઈએ. જે લોકો પણ સ્મોક કરતા હોય વાલીઓ, એ લોકોએ ઘરની અંદર ક્યારેય ન કરવું જોઈએ. અને પ્લસ હવે આજકાલ હેપા ફિલ્ટર્સ ને એવા એર ફિલ્ટર્સ પણ આવે છે. જો વધારે જ પ્રમાણ હોય એક્યુઆઈનો તો એનો પણ ઉપયોગ કરી શકાય. અને સાથે સાથે 2 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને બાળકોની ઇમ્યુન સિસ્ટમ કામ કરતી રહીને ઇન્ફેક્શનનું પ્રમાણ બહુ વધારે ન થાય. એના માટે એક તો હાઇડ્રેશન, એટલે કે પાણીનું પ્રમાણ, ખૂબ પાણી પુષ્કળ પ્રમાણમાં આપતું રહેવું, જેથી કરીને જે કંઈ પણ ટોક્સિન શરીરમાં ગયા હોય એ બને એટલે જલ્દી બહાર નીકળી જાય. અને પૌષ્ટિક ખોરાક, જેથી કરીને એમની ઇમ્યુનિટી જળવાઈ રહે.